હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમને લઈને આવ્યો છું ભાલના નેસમાં, જે એક ઓર્ગેનિક રેસ્ટોરન્ટ છે. અને એ લોકેશનની વાત કરીએ તો આપણે ધંધુકાથી સાળંગપુર જતા વચ્ચે આકરુનું પાટિયું આવે છે, અને ત્યાંથી 2-2.5 કિલોમીટરના અંતરે આવેલું છે. તો હું તમને અંદર લઈ જાઉં અને અંદરના દ્રશ્યો તમારી સાથે શેર કરું છું. આ અંદર જવાનો રસ્તો છે. આખું ઓર્ગેનિક છે ખરેખર આ રેસ્ટોરન્ટ. આ બધું વાંસથી બનાવેલું છે. અહીંયા કોઈ આપણે થાબુ કે એવું કાંઈ છે નહીં. આખું વાંસ ઉપર બનાવવામાં આવ્યું છે, અને તમે ગામડાની યાદ તાજા કરી દે એવી વસ્તુ છે કે આપણે બાળપણને બહુ મિસ કરવી છે. તો એકવાર અચૂક આ ભાલના નેસની મુલાકાત લેજો, જે આ બળદગાડાના એવા ચિત્રો પોતાના બાળકોને દેખાડીએ કે અમારા બાળપણમાં આવું બધું હતું. અત્યારના 4G 5G જમાનામાં આ બધું લુપ્ત થઈ ગયું છે, પણ ખરેખર આ બધું ઓર્ગેનિક ત્યાં દર્શાવવામાં આવે છે. અને આ ચિત્રો કે આપણા બાળપણમાં તો આપણે તો ખરેખર આ બધું જોયેલું છે, પણ આપણા બાળકોના નસીબમાં અત્યારે મોબાઈલની દુનિયા છે. આપણે મોબાઈલમાં એમને દેખાડીએ છીએ, પણ ખરેખર ત્યાં રિયલમાં આ બધું બનાવેલું છે. એટલે એકવાર અચૂક લઈ જજો. હું તમને આખું બધો ભાલનો નેસ દેખાડું છું. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ ત્યાંનું છે. પછી આ ગીર ગાયના દ્રશ્યો દર્શાવે છે, જે અત્યારે એની પ્રજાતિ ખરેખર લુપ્ત થઈ ગઈ છે. પછી આ જૂના જમાનામાં આપણે કૂવામાંથી પાણી ખેંચતા એવું દ્રશ્ય દર્શાવવામાં આવે છે. ત્યાં ખૂબ જ સારું જગ્યા છે, ખેતરની વચ્ચોવચ્ચ છે. એટલે આ આટલો બધો આપણે કાંઈ પાર્ટી કરવી હોય, બર્થડે સેલિબ્રેશન, એના માટે પણ છે. અને પાછળ તમે જમ્યા પછી થોડીક વાર ફેમિલી સાથે ટાઈમ વિતાવો હોય, આ બળદગાડા જે સાહેબ ખરેખર આમાં આપણું તો બાળપણ બહુ વીતેલું છે, પણ અત્યારના છોકરાઓના નસીબમાં તો અત્યારે 4 વ્હીલો આવતા આ બધું લુપ્ત થઈ ગયું છે. પણ જે ખરેખર એમાં મજા હતી એ અત્યારના જમાનામાં બાળકોને ખાલી યાદો મોબાઈલમાં દેખાડવાની છે. અને આ પાછળ ફેમિલી માટે બેસવાનું બહુ સારી જગ્યા છે. અને આ રેસ્ટોરન્ટની એકવાર મુલાકાત લેજો. તમારા બાળકોને લઈને તો અવશ્ય આવજો, કે તમે એમને એક સિટીના માહોલમાંથી એક ગામડા તરફ લઈ જવાનો પ્રયત્ન કરજો. અને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા જજો. અને અવનવા અમે તમને આવા ગામડાના દ્રશ્યો દેખાડશું, જે આવા બાળકો ખરેખર ત્યાં બહુ આનંદ કરે એવી જગ્યા છે. અને આવા આપણો ગામડાના જૂના ચિત્રો દેખાડે છે. એટલે આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીવાર અમે તમારા માટે આવું કંઈક અલગ લઈને આવશું. ત્યાં સુધી જય માતાજી બધા મિત્રો.